નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. અહમદાબાદના 6 પુલોની મરામત કરવામાં આવશે. આ પુલોના બેરિંગ ખરાબ થવાને કારણે તેમની મરામત કરવામાં આવી રહી છે. નિરીક્ષણ દરમિયાન 6 પુલોના બેરિંગની મરામત અંગે એક અહેવાલ આપવામાં આવ્યો હતો. 68 કરોડ રૂપિયાના ખર્ચે 12 મહિનામાં 6 પુલોની મરામત કરવામાં આવશે, જેમાં કુલ 152 સ્પાન ઊંચકવામાં આવશે અને 1746 બેરિંગ બદલવામાં આવશે. ભારે વાહનોને રોકી પુલોને ખુલ્લા રાખીને મરામતનું કામ કરવામાં આવશે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર જૈન ધર્મનો ધ્વજ ફરકાવવાના મુદ્દે થયેલા વિવાદમાં ધ્વજ ફરકાવનાર 2 લોકો સામે FIR નોંધાઈ છે. ગોરખનાથ તીર્થના મહંત સોમનાથગીરી બાપુએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જૈન અનુયાયીઓ દ્વારા ઓગળ શિખર પર અનધિકૃત અધિકાર સ્થાપિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટના ગોરખનાથ અને દત્તાત્રેય તીર્થની વચ્ચે આવેલા ઓગળ તીર્થ પર બની હતી. અહમદાબાદમાં ઉચ્ચ ન્યાયાલયે બેદરકાર અધિકારીઓ પ્રત્યે કડક નારાજગી વ્યક્ત કરી છે. અધિકારીઓની બેદરકારીના કારણે રાજ્ય સરકારની છબી ખરાબ થઈ રહી છે. ઉચ્ચ ન્યાયાલયે પંચાયત વિભાગના એક અધિકારી પર ભારે દંડ ફટકાર્યો છે. નિર્ધારિત સમય મર્યાદામાં શપથપત્ર દાખલ ન કરવાના અને બેદરકારી દાખવવા બદલ તેમના પર 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉચ્ચ ન્યાયાલયે સ્પષ્ટ કર્યું છે કે દંડ વ્યક્તિગત રીતે ભરવાનો રહેશે, સરકારી ખજાનામાંથી નહીં. ગાંધીનગરમાં વીજ કંપનીઓ પર ખેતરોમાં વીજના થાંભલા બાબતે મનમાની કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખેડૂત નેતાઓએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત સોંપી છે. આરોપ છે કે વીજના થાંભલાના કારણે ખેડૂતોની અનેક બીઘા જમીન કાપવામાં આવી રહી છે. જમીન કાપવાના મામલે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે. ગોગો પેપર સહિત અનેક વસ્તુઓની વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ ન્યાયાલયમાં માહિતી આપવામાં આવી છે. તમામ જિલ્લા કલેક્ટર અને SPને વ્યાપક અધિકારો આપવામાં આવ્યા છે. તેમને નશીલા પદાર્થોથી સંબંધિત વસ્તુઓ સામે કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે 7 ફેબ્રુઆરી 2026ના રોજ એક અધિસૂચના જાહેર કરી હતી. રાજ્ય સરકાર છેલ્લા 2 મહિનાથી આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. મણિપુરના ઉખરુલમાં તંગખુલ નાગા સમુદાય પર હુમલા બાદ હિંસા ફાટી નીકળી છે. ખાલી ઘરોમાં આગ ચાંપી દેવામાં આવી છે અને ગોળીબાર કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે. ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કુકી સમુદાયના લોકો જીવ બચાવવા માટે ઘરો છોડીને ભાગી રહ્યા છે. જામનગરથી ધરપકડ કરાયેલા 83 લાખ રૂપિયાના ડ્રગ્સ મામલામાં એક આરોપી ફરાર થવાની ઘટનાએ ગંભીર પરિણામો આપ્યા છે. SPએ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મચારીઓને નિલંબિત કરી દીધા છે. ગયા શનિવારે SOG પોલીસે જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલા હોટેલ 666ના એક રૂમમાંથી 4 લોકોને ધરપકડ કર્યા હતા. મોતી ખોડી નજીકના એક હોટેલમાંથી પંજાબના 4 લોકોને 418 ગ્રામ હેરોઇન સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. 4 આરોપીઓમાંથી એક પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આખરે 15 ફેબ્રુઆરી 2026ના રોજ T20 વર્લ્ડ કપ 2026નો મુકાબલો રમાશે. આ મુકાબલા પર સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે પહેલેથી જ ઘણું ડ્રામા થઈ ચૂક્યું છે. આ પહેલા ભારતીય સહાયક કોચ રાયન ટેન ડોશકાટે કહ્યું હતું કે પાકિસ્તાનને મુકાબલામાં ફાયદો મળશે અને કોલંબોમાં તેના સામે મેચ પડકારજનક રહેશે. ડોશકાટે શું કહ્યું તે જાણો. રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીના કેસમાં અહમદાબાદ ક્રાઇમ બ્રાન્ચે એક વધુ આરોપીની ધરપકડ કરી છે. ચાંદી ચોરીના મુખ્ય આરોપી મંગુસિંહને અહમદાબાદના નરોડા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીના ઘરેથી 40 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર હંગામો કરવાનો ઇરાદો રાખી રીલ શૂટ કરવાના મામલે પોલીસે કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વાયરલ વિડીયોના આધારે 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે 4 લોકોને ધરપકડ કરી લીધી છે, જ્યારે 2 હજુ પણ ફરાર છે. ભાતર સ્થિત નવજીવન ઔદ્યોગિક વિસ્તારમાં પ્લાયવુડના ગોદામમાં આગ લાગી હતી. આગ લાગતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગમાંથી નીકળતા ભારે ધુમાડાના કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી હતી. જો કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો અને ઠંડક કામગીરી શરૂ કરી છે.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારિતા વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની કૃષિ ઉપજ બજાર સમિતિઓના સુચારુ સંચાલન માટે 2 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમાં રાજ્યની 9 એપીએમસીમાં ચૂંટણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે વહીવટી કારણોસર 15 અન્ય એપીએમસીનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આવનારા બજેટ અંગે બેઠક બોલાવી છે. આ બેઠક કાલે સવારે 10 વાગે મુખ્યમંત્રી આવાસ ખાતે યોજાશે. બેઠકમાં મંત્રીમંડળ અને રાજ્ય સ્તરના તમામ મંત્રીઓ હાજર રહેશે. બેઠકમાં બજેટ ભાષણ અંગે ચર્ચા કરવામાં આવશે. બજેટ સત્રમાં મુખ્યમંત્રી તરફથી કયા મંત્રીઓ બોલશે તે મુદ્દે પણ વિચાર વિમર્શ કરવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી ચાલતો આવક વસૂલાતનો વિવાદ અંતે પૂર્ણ થયો છે. હવે ગુજરાતમાં આવક વસૂલાતનો અધિકાર ફરી એક વખત પંચાયતોને સોંપવામાં આવ્યો છે. રાજ્યમાં આવક વસૂલાતના અધિકાર અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંદોબસ્તી કમિશનર અને જમીન કચેરીના નિયામકે એક પરિપત્ર જાહેર કર્યો છે. આણંદના વસાદની એક યુવતી અને ઝંખારિયાના એક યુવકને આણંદથી અમેરિકા ગેરકાયદે મોકલવાના બહાને એક યુવકે છેતરપિંડી કરી હતી. મુંબઈના એજન્ટોએ યુવક યુવતીને અમેરિકા માર્ગે કેનેડા મોકલવાનો વચન આપી તેમને અઝરબૈજાનમાં કેદ કરાવ્યા હતા. વોટ્સએપ કોલ પર યુવકને મારવાનો વિડીયો બતાવી પરિવાર પાસેથી 65 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. અમેરિકાએ ભારત સાથેની ટ્રેડ ડીલની ફેક્ટશીટમાં ફેરફાર કર્યા છે. હવે તેમાં દાળનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો છે અને ભારતની $500 બિલિયન ખરીદીના કમિટમેન્ટને ઇન્ટેન્ટમાં બદલી દેવામાં આવ્યું છે. કૃષિ ઉત્પાદનોનો ઉલ્લેખ પણ દૂર કરવામાં આવ્યો છે. ડિજિટલ સર્વિસ ટેક્સ દૂર કરવા સંબંધિત લખાણમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે દ્વિપક્ષીય ડિજિટલ વેપાર નિયમો અંગેની પ્રતિબદ્ધતા યથાવત રાખવામાં આવી છે. આ ફેરફારો જાહેર થયેલા વેપાર કરારમાં સમાયોજન દર્શાવે છે. 11 ફેબ્રુઆરીથી શરૂ થઈને આગામી 5 દિવસ સુધી જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં આવનારા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. ગયા વર્ષે 29 લાખ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે ક્ષમતા વધારવામાં આવી છે. વડોદરાના પાવાગઢ જઈ રહેલી એક યુવતી સાથે છેડછાડનો આરોપ લગાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો પાવાગઢ જતી રસ્તા પર યુવતીનો પીછો કરી રહ્યા હતા અને તેના પર ટિપ્પણીઓ કરી રહ્યા હતા. યુવતીએ પોતાની સાથે થતી છેડછાડનો વિડીયો પોતે બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. કેન્દ્ર સરકારે વંદે માતરમ માટે નવા માર્ગદર્શક નિયમો જાહેર કર્યા છે. હવે સરકારી કાર્યક્રમો, શાળાઓ અને મહત્વપૂર્ણ આયોજનમાં તેના તમામ 6 છંદ વગાડવા ફરજિયાત રહેશે. લોકોને રાષ્ટ્રગીતની જેમ ઊભા રહીને સન્માન આપવું પડશે. જો કે સિનેમા હોલમાં આ નિયમ લાગુ નહીં પડે. ગૃહ મંત્રાલયનો આ નિર્ણય ગીતને તેની મૂળ શક્તિ સાથે પાછું લાવવાનો પ્રયાસ છે, જે જન ગણ મન પછી તરત વગાડવામાં આવશે.